સમાચારો પર નજર કરીએ તો હાઈકોર્ટનો અનાદર કરનાર સામે હાઈકોર્ટનો હુકમ આવ્યો છે। 15 દિવસ સામાજિક સેવા કરવા હાઈકોર્ટે હુકમ ફટકાર્યો છે, જેણે હાઈકોર્ટનું અનાદર કર્યું હતું। સુનાવણીમાં શૌચાલયથી ઓનલાઈન તે વ્યક્તિ જોડાયો હતો। અબ્દુલ ઓનલાઈન જોડાયો હતો। અબ્દુલે બિનશરતી માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી છે તેવું હાઈકોર્ટે નિવેદન કર્યું છે। ત્યારે અબ્દુલે માફી માંગતા કોર્ટે તેને જેલ ન મોકલ્યો અને 15 દિવસ સામાજિક સેવા કરવાની સૂચના આપી છે। ત્યારે ઓનલાઈન જોડાતા વ્યક્તિઓ માટે હવે નવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે હવેથી ઓનલાઈન જતા પહેલા વેઇટિંગ રૂમમાં જોડાવવું પડશે અને તે બાદ ઓનલાઈન હાઈકોર્ટની સુનાવણીમાં જોડાવાનું રહેશે। ત્યારે સુનાવણી દરમિયાન શૌચાલયમાંથી અબ્દુલ જોડાયો હતો તે મુદ્દે હાઈકોર્ટે સૂચન કર્યું છે કે 15 દિવસ સામાજિક કાર્ય કરવું પડશે। આ તરફ એફિલિએશન અને ઇન્સ્પેક્શન ફી મુદ્દે બદલાવ થયો છે। ઊંચા દરની ફી સામે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે। જે ઊંચા દરની ફી લેવાતી હતી તેમાં વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે। ઇન્સ્પેક્શન ફી હવે રાજ્ય સરકાર ભરશે। સરકારના નિર્ણયથી 28 લો કોલેજને નવજીવન મળ્યું છે। ગ્રાન્ટ ઇન એડ લો કોલેજો બંધ થવાને આરે હતી ત્યારે બાર કાઉન્સિલમાં ભરવાની થતી ફી પણ હવે સરકાર ભરશે। અગાઉના નિર્ણયથી વિદ્યાર્થીઓ પ્રવેશ ન મેળવી શક્યા અને એફિલિએશન અને ઇન્સ્પેક્શન ફી મુદ્દે હવે બદલાવ કરવામાં આવ્યો છે। જે વિરોધ કરવામાં આવ્યો હતો તે બાદ હવે સરકારે બદલાવ કર્યો છે કે ઇન્સ્પેક્શન ફી જે છે તે હવે રાજ્ય સરકાર ભરશે। સરકારના નિર્ણયથી 28 લો કોલેજને નવજીવન મળ્યું છે, કેમ કે હવે ઇન્સ્પેક્શન ફી રાજ્ય સરકાર ભરશે અને બાર કાઉન્સિલમાં ભરવાની થતી ફી પણ સરકાર ભરવાની છે। આ તરફ છોટાઉદેપુરના સંખેડામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। કોટાલી ગામે નદીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું તે ખનીજ ચોરી ઝડપાઈ છે। ગ્રામ પંચાયત મહિલા સભ્યએ રેતી ખનન ઝડપી પાડ્યું છે। નદીમાં મહિલા સભ્યએ તરીને ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે। ઓરસંગ નદીના પટમાં આ રેતી ખનન ચાલી રહ્યું હતું। ટ્રેક્ટર ચાલક સહિતના સ્થળેથી ફરાર થઈ ગયા છે। મહિલા સભ્ય શંકુબેન વસાવાએ આ રેતી ખનન ઝડપી પાડ્યું છે। નદીમાં તરીને આ રેતી ખનન ઝડપ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દિવસે દિવસે ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે ડીસાના ઢુવા ગામના લોકોએ દારૂબંધીને નાથવા અનોખું બંધારણ તૈયાર કર્યું છે। ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવામાં આવશે। ઉપરાંત મુંડન કરીને જુલુસ કાઢવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। દારૂના વ્યસનના કારણે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેથી બંધારણ સભામાં ગ્રામજનોએ મહત્વનો નિર્ણય લીધો છે। પણ અત્યારે સમસ્ત દરેક 18 આલમ દરેક જાતિના લોકો અહીંયા ઢુવા ગામમાં અંબાજીમાના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢુવા ગામમાં દારૂ આપણે બંધ કરવો। હવેથી મળીને કોઈ દારૂ પાડવો આવી છે અને કુપજ ગામના કિરણસિંહ કરીને નામ છે, જે અમારા ઢુવા ગામની અંદર દારૂનો અટ્ટો લેવા આવે છે, જે ડી સ્ટાફની અંદર છે। જે આવનાર સમયમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને ઢુવા ગામની અંદર જો દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ પણ કરીશું ગામ લોકો સાથે મળીને। અરવિંદ કેજરીવાલ ભગવંત માન ગુજરાતની મુલાકાતે વડોદરા એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતાઓએ તેઓનું સ્વાગત કર્યું। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેજરીવાલ પશુપાલકોની મુલાકાત લેશે। ડેડિયાપાડામાં ચૈતર વસાવા માટે રેલી યોજશે અને ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું, તેમની સાથે ખોટું થયું છે તેવું નિવેદન ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે। દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સીએમને રજૂઆત કરી છે। બોટાદ જિલ્લાના આગેવાનોને સાથે રાખી રજૂઆત કરવામાં આવી। જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળિયાની રજૂઆત હતી। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી। જિલ્લામાં અપહરણ થાય છે, દારૂ પીવાય છે, સ્થિતિને કાબૂમાં રાખે તેવા એસપીની નિમણૂક કરો, ભ્રષ્ટ અધિકારીઓને બદલી સજા આપો। ત્યારે ઓનલાઈન જુગારના અડ્ડાઓ પણ ચાલે છે અને બોટાદ અધિક્ષક ઢીલા પડતા હોય તેવું લાગી રહ્યું છે। અધિક્ષક કાયદો અને વ્યવસ્થા સાચવી શકતા નથી તેવું બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સીએમને રજૂઆત કરી છે। જિલ્લામાં
ખૂબ જ કથળી ગઈ છે, તો બોટાદ જિલ્લામાં ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એવા એક ઈમાનદાર કડક એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને જેથી કરીને બોટાદ જિલ્લાની અંદર જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને તાત્કાલિક બોટાદ જિલ્લામાંથી બદલી કરી અને અન્ય સજાના સ્થળ ઉપર મૂકવામાં આવે. તમે જોયું છે કે બોટાદમાં વારંવાર અપહરણ થાય છે. પિન્ટુભાઈ નામનો જે યુવાન હતો એનું અપહરણ થયું હતું અને એનો હત્યા પણ બીજા દિવસે કરે. જે સિટી વિસ્તાર જે છે જ્યાં ખરેખર શ્રમિક રહે છે ત્યાં જુગારનાઓ ખાસ કરીને ઓનલાઈન જુગારના અડ્ડાઓ ચાલુ થઈ. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રમુખના પુત્ર કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. એમએલએ દેવા માલમની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા. તાલુકા પ્રમુખ મોહન કિદરખેડિયા પણ રાજીનામું આપી શકે છે. હું અમે 15 થી 20 વર્ષથી કોંગ્રેસમાં હતા. વિકાસના કામ માટે ભાજપમાં જોડાયા છીએ અને મારા પપ્પા પણ ટૂંક સમયમાં રાજીનામું દેશે અને કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ શકે. એ પણ અત્યારે કોંગ્રેસમાં છે? ના, ટૂંક સમયમાં જોડાઈ જશે. રાજીનામું દઈને ટૂંક સમયમાં એ પણ ભાજપમાં જોડાઈ જશે. મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે. એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે. ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે. અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે. સામે આવ્યું હતું. બ્રાહ્મણ વિશેના નિવેદન પર મામલો ગરમાયો. બ્રાહ્મણ સમાજ પ્રમુખ શૈલેષ ઠાકરની પ્રતિક્રિયા સામે આવી છે. શૈલેષ ઠાકરે કહ્યું કે આજકાલ નિવેદન આપી માફી માંગવાની ફેશન ચાલી રહી છે. દેવુસિંહ જેવા માણસે આવું નિવેદન ન કરવું જોઈએ. બ્રાહ્મણ અંધશ્રદ્ધા ફેલાવે તેવું દેવુસિંહે નિવેદન આપ્યું હતું. કોઈ પણ સમાજ માટે કે બ્રાહ્મણ સમાજ માટે તો ખાસ આવી ટિપ્પણીઓ કરવી, પાછળથી માફી માંગી લેવી અથવા તેને વખોડી કાઢવી, આવી એક ફેશન થઈ તો કે ખોટી દિશામાં બ્રાહ્મણો આપણને લઈ જાય છે, તો એ સહેજ પણ વ્યાજબી ન ગણી શકાય અને આપના જેવા વ્યક્તિ માટે તો નહીં. વલસાડના સરોધીમાં ગ્રામસભા તોફાની બની. સભામાં સ્થાનિકોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો. રેતી પ્લાન્ટને લઈ આ ગ્રામસભા યોજાઈ હતી. સભામાં રેતી પ્લાન્ટને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. રેતીના તમામ પ્લાન્ટ બંધ થાય તેવી માંગ સાથે આ વિરોધ નોંધાવ્યો. ટીડીઓની અધ્યક્ષતામાં આ ગ્રામસભા યોજાઈ હતી. તેમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. અમારે સરપંચશ્રીને ઘણી વખત દરખાસ્ત કરી છે કે અમે આ રેતીના પ્લાન્ટથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેતી આવી ગઈ છે અને અમારે કોઈપણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડે. પરંતુ મને એક વાતનો ડર છે કે આ રેતીનો પ્લાન્ટના માલિકો કંઈક વસ્તુનો આગળ પાછળ કરી શકે છે. એ માટેનો મને પણ બીક છે કે આ વસ્તુ બંધ કરવા માટે પણ અટકાવી શકે છે કે જે માલિકી અને તેમના માલિકો મોટી હસ્તીના છે. રેતી સ્ટોક તથા રેતી ધોવાના કામથી સરોદી ગામને થતું નુકસાન અટકાવવા માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ. મહત્વના સમાચાર પર નજર કરીએ તો કચ્છના ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધોળાવીરામાં ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા પણ નોંધાઈ છે. ત્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રાત્રે 10:21 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ધોળાવીરામાં રાત્રે 10:21 કલાકે આ ભૂકંપનો આંચકો ને પણ રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા તેમાં નોંધાઈ છે. એક દિવસ અગાઉ પણ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો અને હમણાં બીજી વાર આવી ઘટના બની છે કે કચ્છમાં ભૂકંપ આવ્યો છે અને રિક્ટર સ્કેલ નોંધાઈ છે. આ તરફ અમદાવાદના રાણીપમાં જુગારધામ પર પીસીબીએ દરોડા પાડ્યા. જુગાર રમી રહેલા 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 4.75 લાખ રૂપિયા સાથે જુગારીઓની ધરપકડ પીસીબી દ્વારા કરવામાં આવી છે, જેમાં 17 મોબાઈલ, 2 કાર સહિત 12.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાના ડીસામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રના પાપે સરકારના લાખો રૂપિયા પાણીમાં વેડફાઈ ગયા છે. કોરોના કાળમાં સરકારે કરોડોના ખર્ચ કરીને આરોગ્યના સાધનો ખરીદ્યા હતા. ડીસામાં તંત્રની બેદરકારીના કારણે મામલતદાર કચેરીમાં પીપીઈ કીટો, થર્મલ ગનો, હેન્ડ ગ્લવ્સ, ફેસ શિલ્ડ કીટો, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોનિટર, સીપીયુ સહિતનો સામાન ફેંકી દેવામાં આવતા ગરમીમાં તપીને અને વરસાદમાં પલળીને બગડી ગયો છે. સરકારી પૈસાનો વેડફાટ થતા લોકો રોષે ભરાયા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ખરેખર ખૂબ જ ગંભીર બેદરકારી છે અને તાત્કાલિક સરકાર દ્વારા આવી બેદરકારી દાખવનારા તમામ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરી તેમને સસ્પેન્શન અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. થર્મલ ગન જે બહુ કિંમતી છે, પીપીઈ કિટ બહુ કિંમતી છે અને અન્ય પણ તમામ શિલ્ડ, ગ્લોવ્સ વગેરે ઘણી બધી પ્રોડક્ટ છે કે જે અહીંયા આગળ ધૂળ ખાઈ રહી છે અને અત્યારે પાણીમાં ધોવાઈ રહી છે. સરકારે કરોડોનો ખર્ચ કરીને તમામ જરૂરી સાધન સામગ્રી મોકલી હતી, પરંતુ તંત્ર તેનો પૂરતો ઉપયોગ નથી કરી શક્યું. ડીસા મામલતદાર કચેરીના છત પર લાખો રૂપિયાનો નવો સામાન ફેંકી દેવામાં આવ્યો છે. આ અંગે ડીસાના ગ્રામ્ય મામલતદાર અને શહેરી મામલતદાર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ડીસા શહેરી મામલતદાર એનટી પરમારે લૂલો બચાવ કરતા કહ્યું કે આ તેમની જવાબદારી નથી. આ અંગે તેઓ જાણતા પણ નથી. હું આપને મામલતદાર શ્રી ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરી લો. સાહેબ, વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન નકામો થયો છે, બધું સાચી વાત છે. એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ. ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું, પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે એને લગતી છે. આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે. તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી, એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે. સરકારી કચેરીઓના ધાબા ઉપર સડતો જે સાધનોનો મામલો સામે આવ્યો છે. અત્યારે તો લોકોના પરસેવાના પૈસા કે જે ટેક્સ રૂપે સરકારમાં આપ્યા હતા ને તે પૈસાનો લાખો રૂપિયાનો ધુમાડો થતો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. આ તરફ અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળશે. ઓઢવમાં રિંગ ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. 81 કરોડના ખર્ચે બનેલ ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગટરના બેક મારતા પાણીનો હવે નિકાલ આવશે તેવું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. વરસાદમાં ભરાતા પાણીનો નિકાલ થશે ત્યારે અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળશે, કેમ કે ઓઢવમાં રિંગ ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લગભગ 6 વોર્ડ, આશરે 5 લાખ જેવી વસ્તીને અને ખાસ કરીને બહેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઇન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા 2100 ડાયાની નવી ટ્રંક પાઇપલાઇનનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. 5 લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝૂમતી હતી એ તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એએમસીના અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામ લોકોના એક સમસ્યા જે હતી એને સુખરૂપે હલ કરવા માટે હું મેયરશ્રી અને આખી ટીમને, કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી અને રાજ્ય કક્ષાના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ જે કામગીરી છે એનાથી જે 310 પમ્પિંગ સ્ટેશન એનાથી કઠવાડાથી લઈને વિંજોલ, રામોલ, ઓઢવ, વસ્તાલ અને રામોલ હાથીચલ વોર્ડમાં આની જે ડ્રેનેજની જે સમસ્યાઓ હતી, જે ખૂબ જ જે પ્રશ્ન હતો એ આ ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન આ પમ્પિંગ આ જે ડ્રેનેજ ઇસ્ટર્ન લાઇન કરવામાં આવી છે આ સમસ્યાનું નિરાકરણ આવશે. બાળકોની મોબાઈલ લત દૂર કરવા માટે અનોખી પહેલ સામે આવી છે. અમદાવાદ ડીઈઓએ નવી પહેલ શરૂ કરી છે. અમદાવાદમાં બાળકો માટે પ્રોજેક્ટ પરમ લોન્ચ કરવામાં આવ્યું છે. મોબાઈલ
ટેકનોલોજીની સભાનતા માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે. પરમથી મોબાઈલ અને સોશિયલ મીડિયાની લતથી છુટકારો મળશે. મોબાઈલના ઉપયોગ, માહિતી, પ્રવૃત્તિ અંગે માહિતી આપવામાં આવશે. નિષ્ણાંતો દ્વારા સલાહ, સૂચન અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. કે મોબાઈલને કારણે નાના બાળકો ઓટિઝમ તરફ પણ આપણે એની સંખ્યા વધતી જાય છે. આવા તબક્કે એની જાગૃતિ એ જ એનો ઉપાય છે. એટલે કે શાળામાં એનો વિવેક શીખે, વિજ્ઞાનનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો એ આપણે માટે આશીર્વાદરૂપ છે. પરંતુ જ્યારે આપણે વિવેક ચૂકીએ છીએ ત્યારે એના દુષ્પરિણામો સમાજ ભોગવે છે. પ્રોજેક્ટ પરમમાં તમામ શાળાઓમાં ખાસ વર્ચ્યુઅલી અત્યારે શિક્ષકોને ટ્રેનિંગ આપવી, દર શનિવારે જુદા જુદા આયામોથી નાના સ્વરૂપેથી લઈને થોડાક વધુ સમય માટે શાળાઓને જોડીશું. શાળાઓને વર્ચ્યુઅલી આ બાબતે કેવી રીતે ગાઈડ કરવું એમને ટ્રેનિંગ આપવાની જરૂર પડશે તો ટ્રેનિંગ આપીશું. એના મોડ્યુલ્સ પણ ટીચર મોડ્યુલ તૈયાર થઈ ગયા છે. એ મોડ્યુલ્સ દ્વારા ટીચરને આ બાબતે કઈ રીતે, કારણ કે એકદમ કોઈ પણ બાબત છે, ધારો કે તમે લઈ લેશો એનો મોબાઈલ, તો મોબાઈલ લેવા કરતાં એને સમજાવવું બહુ અગત્યનું હોય છે. અને આ સમજાવવાની પદ્ધતિઓ પણ આમાં અમે સાયકોલોજીના કેટલાક વિદ્વાનોને સાથે રાખી અને કરવાના છીએ. વાત રાજકોટની કરીએ તો રાજકોટના ઉપલેટાના વિક્રમ ચોકમાં ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 1 મહિનાથી કામગીરી અધૂરી મૂકી બંધ કરવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક શાળા પાસે વિદ્યાર્થીઓ ખખડધજ રોડને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. ખાડારાજને કારણે ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? ઉપલેટા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે આ રોડનું કામ ચાલુ છે એ રોડનું કામ વહેલા શકે પૂરું થાય અને આ જે પાણા છે, ભૂંગળા આડાવડા પડેલા છે તે વ્યવસ્થિત રીતે કરી દઈએ તેવી અમે નમ્ર વિનંતી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કે અહીંયા જે વચ્ચેના ભાગમાં ગારો છે, પાણી ભરેલું હોય છે અને બાળકો અહીંયા હાલી શકતા નથી. સાયકલું પણ બાળકોની અહીં નીકળતી નથી. કેટલી તકલીફ પડે? બાળકોને બહુ તકલીફ પડે છે. જો કે કંઈ થઈ જશે તો આમાં જવાબદાર કોણ છે? મારી માંગ એ છે કે આનું થોડુંક જલ્દી કામ ચાલુ કરાવવું જોઈએ. આવડા સળિયા રાખવા જોઈએ, કારણ કે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય. ન રાખવા જોઈએ સાહેબ. એક તો આ રોડ ઉપર અડધો ઇંચ વરસાદ પડે ને તો અહીંયા ગોઠણ પાણી. જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે તે પાણીના નિકાસ માટેનું છે. તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે. તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય, જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કર્યો અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો. 10 દિવસ 10 થી 12 દિવસ આ કામ આવેલું, પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું. કામ બંધ કરતા પહેલા એને 2-3 ફૂટ માથે માટી ચડાવી દીધી. આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા. વરસાદમાં પાણી પલળી જાય માટી, તો પાણીથી માટી બીજા રોડ ઉપર, સામેના રોડ ઉપર આવી જાય. અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી, હાલી પણ નથી શકતા માણસ. ખીચકા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. વડોદરામાં જૂની કલેક્ટર કચેરીમાં ભયજનક બોર્ડ લગાવવામાં આવ્યા છે. બિલ્ડિંગના બોર્ડ ભયજનક, બિલ્ડિંગ સાથે પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અગાઉ આ બિલ્ડિંગમાં 2 વખત ભીષણ આગ પણ લાગી હતી. જવાબદારીમાંથી છટકવા બોર્ડ લગાવ્યાનો આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકર શૈલેષ અમીનનો મોટો આક્ષેપ સામે આવ્યો છે કે બોર્ડ લગાવવા છતાં સરકારી કચેરીઓ ધમધમે છે. પ્રથમ અને બીજે માળે ડીવાયએસપી સહિત પોલીસની કચેરીઓ ધમધમે છે. તાત્કાલિક પગલાં ભરવા સામાજિક કાર્યકરે માંગ કરી છે કે આ ભયજનક બોર્ડ લગાવવા છતાં આ કચેરીઓ ધમધમી રહી છે. ભયજનક બિલ્ડિંગને પ્રવેશ નિષેધ તો શું કચેરીઓ બંધ કરી દીધી છે? ઈ ધરા ચાલુ છે, ચૂંટણીનું કામ ચાલુ છે, ગ્રામ્યના મામલતદાર બેસે છે. તો હું મારા ચૂંટણીના કામ માટે કે ઈ ધરામાં રેશન કાર્ડ માટે આવું તો રોડ પર ઊભો રહીને પ્રવેશ નિષેધ છે સાહેબ, બહાર આવીને રોડ પર વાત કરો એવું કહીશ? તો એ લોકો પોતાના જોખમ નથી, અંદર બેઠા છે તો પ્રવેશ નિષેધ છે તો પોતે કેમ પ્રવેશ કર્યો? આ હુકમ કોનો છે? પીડબ્લ્યુડીનો છે કે જાતે મારેલું છે કે પોતાની સેફટી કે ઉપરથી કોઈ પડે ને મરી જાય તો અમારા માથે ના આવે એના માટે મારેલો છે? એ કંઈ ખબર પડતી નથી. ખરેખર ઇજનેરો, કોર્પોરેશન પાલિકાના નિર્ભય શાખાના ઇજનેરો પાસે અને ખરેખર સ્ટેન્ડ ટેસ્ટ કરાવવા જોઈએ ને ઉપલા માળો, નિર્ભય માત્ર ઉપલા માળો જ કરવાના થાય.
તો ભયજનક ઉપલા માળો હોય છે તો એના સ્ટ્રેન્થ ટેસ્ટ કરાવવાના થાય ને સ્ટ્રેન્થ ટેસ્ટ કરાવીને એની સાચી સ્થિતિ કરવાની થાય. ખરેખર તો આ માર્યા છે તો લોકોએ આવવું ના જોઈએ એવું થઈ ગયું. વાત સુરતની કરીએ તો સુરતમાં ગણપતિની પ્રતિમાને લઈ જાહેરનામાનો ભંગ જોવા મળ્યો. સુરતમાં ઠેર ઠેર પોલીસના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. 15 થી 30 ફૂટ ઊંચી પીઓપીની પ્રતિમાઓનું નિર્માણ થઈ રહ્યું છે. પોલીસે પ્રતિમાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે, છતાં પણ 15 થી 30 ફૂટ ઊંચી પીઓપીની પ્રતિમાઓનું નિર્માણ થઈ રહ્યું છે. 9 ફૂટ કરતાં મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે નહીં. પોલીસનું જાહેરનામું છે કે 9 ફૂટ કરતાં મોટી મૂર્તિ નહીં સ્થાપવામાં આવે, છતાં પણ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને 2 દિવસ પહેલાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જ્યાં જોઈ શકાય છે કે સુરત શહેરમાં 9 ફૂટ કરતાં ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ પાડવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ પછાડી પડી હોય તેવું ખાસ નજરે પડી રહ્યું છે, કારણ કે જ્યારે સુરતના અનેકો વિસ્તારમાં પીઓપીની મોટી મોટી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અહીં જે છે 9 ફૂટ નહીં પરંતુ 9 ફૂટ કરતાં વધારેની મૂર્તિઓ અહીં જોવા મળી રહી છે. પોલીસનો જે નિયમ છે તે ખાસ કરીને પોલીસ પણ પછાડી પડી હોય, કારણ કે જે રીતે સમગ્ર મૂર્તિનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે 9 ફૂટ કરતાં વધારે છે, એટલે કે 30 ફૂટ કરતી આ મોટી મૂર્તિઓ અહીં જોવાઈ રહી છે અને તે ખાસ કરીને નિયમ વિરુદ્ધ હોય તો હાલ નજર જોવાઈ રહ્યું છે. કારણ કે સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જ્યારે આવા લોકો વિરુદ્ધ પણ જ્યારે પોલીસ કાર્યવાહી કરતી હોય તો ફક્ત 151ની કામગીરી કરતી હોય છે, તેમજ ટેબલ જામીન પર થઈ જતા હોય છે. એટલે લોકોને કોઈ પણ પ્રકારનો આયોજક હોય કાં તો પછી જે બનાવરા તેનો કોઈ પણ પ્રકારનો ડર નથી. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. ગીર સોમનાથમાં 200 વર્ષ જૂના સમાધિ સ્થળે રાતોરાત તોડી પાડતા વિવાદ સર્જાયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે ગોસ્વામી સમાજે રોષ ઠાલવ્યો છે. 200 વર્ષ જૂના સમાધિ સ્થળો રાતોરાત તોડી પડાતા દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આરોપો મૂક્યા છે. સોમનાથ ટ્રસ્ટે 22 માર્ચ 2025ના રોજ સમાજના પરિવારોના ઘરોનું ડિમોલિશન કર્યું હતું. સમાજે શાંતિપૂર્વક ટ્રસ્ટને કબજો સોંપવા છતાં 9 જુલાઈ 2025ની રાતે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે 200 વર્ષથી જૂની સમાધિઓ તોડી પાડી સમાજ દ્વારા વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિસ્થાપિત પરિવારોના પુનર્વસવાટ, સમાધિ સ્થળોના પુનઃસ્થાપન, રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી છે. તો બંધ કરી રાતે 1:30 વાગે લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી કોઈને જવા નથી દીધા, કોઈને કંઈ કરવા નથી દીધું, ને કોઈ પણ જાણ કર્યા વગર આ લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી સોમનાથ ટ્રસ્ટે. પછી રુદ્રેશ્વર મહાદેવ જે મંદિર છે ત્યાં આજ સુધી અમારે બધા પૂજારી કરતા હતા. આજે 3 મહિનાથી બસ ત્યાં અપૂત છે, નજરબંધ કેદ રાખ્યા છે અને બધા અપૂત છે. રુદ્રેશ્વર મહાદેવની પૂજા આજ 3 મહિનાથી એમ છે. જે અમારા દશનામ ગોસ્વામી સમાજનો અલોવ છે કે ભાઈ પહેલાં જ્યાં સુધી અમે દશનામ ગોસ્વામી સમાજ પખાલ ન કરીએ ત્યારે બ્રાહ્મણે એની પૂજા વિધિ કરી શકતો નથી. તમારી માગણી શું છે? અમારી માગણી એવી છે, જે અમારું સમાધિ સ્થાન તોડ્યું એ પાછું એવું ને એવું અમને પાછું આપે, અથવા એની ઉપર પાછો ઓટો બનાવીને અમને એ સ્થાન પાછું અમને આપે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 1 માસમાં જ સતત 3જી વખત છલકાતા મેયર સહિતના પદાધિકારીઓએ નવા ડેમના વધામણા કર્યા હતા. શેત્રુંજી છલકાતા ભાવનગર શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ સાથે ડેમમાં સાકરનો પડો, ફૂલ અને શ્રીફળ પધરાવી નવા ડેમના વધામણા કરવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમનું છલકાવું એ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. દર વર્ષની જેમ શેત્રુંજીમાં પાણીના વધામણા કરવા અમે 52 નગરસેવકને આમંત્રણ આપ્યું હતું અને તેમાં લગભગ બધા હાજર છે. ત્યારે ભાવનગર પર ખૂબ મહેર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો. કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે. તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં અત્યારે 80 MLD પાણી રોજનું આ ડેમમાંથી ભાવનગર મહાનગરને મળી રહ્યું છે. ત્યારે દર વર્ષની પરંપરા મુજબ જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે નીરના વધામણા કરવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ પધારતી હોય છે. આ વર્ષે કુદરતની એટલી બધી મહેર છે કે લગભગ 3 વખત આ ડેમ ઓવર. અંબાજી મંદિરને લઈ પૂજારીઓએ સીએમને રજૂઆત કરી છે. મંદિર ટ્રસ્ટના મનસ્વી નિર્ણય સંદર્ભે અલેખિત રજૂઆત કરવામાં આવી છે. વિવિધ 9 મુદ્દાઓને લઈ સીએમને રજૂઆત કરવામાં આવી. બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ધજા બાબતે આ રજૂઆત છે.
ટ્રસ્ટમાં ધારાસભ્ય અને સરપંચનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી. પૂજારી ડામરાજી રાજગોનું નિવેદન સામે આવ્યું. કહ્યું, અંબાજી મંદિરનું સરકારે વ્યાપારીકરણ કર્યું. બંધારણ મુજબ MLA સરપંચ સભ્ય બનવા જરૂરી છે, ત્યારે બ્રાહ્મણના ગોત્ર શાખા પૂછવામાં આવે છે. ટ્રસ્ટને ધજા ચડાવવા માટે ઢોલ મળે છે તેવા નિવેદનો પૂજારી દ્વારા કરાયા. વિપ્ર મંડળના બ્રાહ્મણોને ધજા ચડાવતી વખતે જવા દેવામાં આવતા નથી. ઢોલ નગારા વગાડવાની ના પાડવામાં આવે અને મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાવવાની વાત હોય તો એમાં ઢોલ નગારા વગાડવામાં આવે અને સાથે ઉપર જવા દેવામાં આવે, ફોટા પાડવામાં આવે. એમ યાજ્ઞિક વિપ્ર મંડળ જોડે અન્યાય કરવામાં આવે છે. ભવનની નોંધણી કરવા માટે, પાવતી લેવા માટે પણ યાજ્ઞિક વિપ્ર મંડળને હેરાન કરવામાં આવે છે. આ મંદિરનું સદંતર વેપારીકરણ સરકારે કરી નાખ્યું છે. અમારી લાગણી છે કે સરકાર મંદિરનું વેપારીકરણ અટકાવે. મંદિર એ માઈ ભક્તો માટે, ગરીબ અને તવંગર સૌનું આ માનું મંદિર છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને કલેક્ટર મિહિર પટેલની સેવા કેમ્પના આયોજક સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કેમ્પ દરમિયાન વિવિધ બાબતોનું ધ્યાન રાખવું અને પડતી મુશ્કેલીઓ કે પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. અંબાજીમાં ભાદરવી પૂનમે ભવ્ય મહામેળો યોજાય છે, જેમાં લોકો મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ વર્ષે 1 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે. 1 થી 7 સપ્ટેમ્બર સુધી. આ વખતે જે પણ SOP નક્કી કરવામાં આવી છે, રજીસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી. ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ તરફ ગાંધીનગરમાં સ્પેસ એપ્લિકેશન રિજનલ મીટનું આયોજન. અગ્ર સચિવ મોના ખંધારનું મોટું નિવેદન પણ સામે આવ્યું. ગુજરાતમાં લોન્ચપેડ બનાવી શકાય છે તેવું મોના ખંધારે કહ્યું. વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્ર રિજનમાં લોન્ચપેડનો ઉપયોગ કરી શકે છે. ઇસરો સહિત એજન્સીઓ લોન્ચપેડનો ઉપયોગ કરી શકે છે. સૌરાષ્ટ્રમાં લોન્ચપેડથી પશ્ચિમ ભાગનો ઉપયોગ થઈ શકે છે. સાઉથ પોલ માટે ગુજરાતનું સૌરાષ્ટ્ર રિજન મહત્વનું છે. બેઠકમાં સ્પેસ પ્રોગ્રામ અને પોલિસી પર ચર્ચા, ત્યારે સ્પેસ એપ્લિકેશનના અમલીકરણ સહિતના વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી. ત્યારે ખોરજમાં સ્પેસ ટેકનોલોજી સેક્ટર સંદર્ભે મેન્યુફેક્ચરિંગ માટે માર્ક કર્યું. સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યું છે અને ખોરજમાં જે સ્પેસ પાર્ક આવી રહ્યો છે એમાં એક કોમન સર્વિસ માટેનું અમે સેન્ટર પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. મેડમ, સૌરાષ્ટ્રની અંદર લોન્ચપેડ તમે કહો છો જગ્યા મળીએ ક્યાં વિસ્તારની અંદર? એમાં 3-4 લોકેશન છે, એનું હજી પણ સર્વે અને બધું ચાલી રહ્યું છે. એનો હજી સર્વે ચાલી રહ્યો છે અને એ હજી એમાં થોડું વધારે વિગતથી આપણે એમાં સર્વે કરવાનું અત્યારે કામગીરી ચાલી રહી છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ કરી રહી છે અને એની વિશેષ માહિતી જેમ જેમ ઉપલબ્ધ થશે એમ અમે આપને આપીશું.